નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, હોટ ટોપિક પર આજે વાત કરવી છે દેશનું જે ગ્રોથ એન્જિન કહેવાય છે એવું આપણું રાજ્ય એટલે કે ગુજરાત, જે ઘણા બધા ક્ષેત્રો પર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે આપણે માની શકીએ છીએ। પરંતુ એક ક્ષેત્ર એવું છે, કદાચ તેની સ્થિતિ વિશે આપ જાણશો તો આપને ખૂબ શરમ આવશે। આ ક્ષેત્ર એટલે કે આપણે ત્યાં નવજાત બાળકોનું જે મૃત્યુ દર જે દિવસે ને દિવસે વધી રહ્યો છે તે છે। આપણે દેશમાં બીજા ક્રમે આવીએ છીએ નવજાત બાળકોના મૃત્યુનો જે દર છે તેની અંદર। એટલે આ ખૂબ જ ચિંતાજનક વિષય છે। શું કારણ છે કે ગુજરાતમાં નવજાત બાળકોના મૃત્યુદરમાં વધારો થયો છે તેની પાછળનું કારણ જાણીશું। આમ તો સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં ધાત્રી યોજના કહીએ, આ ઉપરાંતની પણ ઘણી બધી યોજનાઓ છે જે કુપોષણને દૂર કરવા માટે પ્રયાસ કરી રહી છે, જે આ નવજાત બાળકોનું મૃત્યુદર ઘટાડી શકે તેના માટે આ કાર્યરત કરવામાં આવી છે, બનાવવામાં આવી છે આ યોજનાઓ। તેમ છતાં આટલો કરોડોનો ખર્ચ આ યોજનાઓ પાછળ થાય છે, તેમ છતાં મૃત્યુદર કેમ વધી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કરીશું અને બીજા શું કારણો હોઈ શકે જેના કારણે બાળકોના મૃત્યુ થાય છે તે જાણીશું। અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા ન્યુનેટોલોજિસ્ટ અને કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન ડૉક્ટર મનીષ મહેતા। આ ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે એક્સ ચેરમેન જિલ્લા આરોગ્ય સમિતિ મહેસાણાના મનુ ચોકસી, કે જેઓ કુપોષણને લઈને ઘણું બધું કાર્ય તેઓ ગુજરાતમાં કરી ચૂક્યા છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। શરૂઆત ડૉક્ટર મનીષ આપનાથી શરૂઆત કરવા માંગીશ। જ્યારે આપણે નવજાત બાળકોના મૃત્યુ દરની વાત કરી રહ્યા હોઈએ, શું મુખ્ય કારણો હોય છે જેના કારણે નવજાત બાળકોનું મૃત્યુ થાય છે? એટલે આમાં સૌથી પહેલા સમજવાની વસ્તુ છે કે નવજાત બાળકનો મૃત્યુ દર છે શું। એટલે જેટલા પણ બાળકો જન્મે છે એનો પહેલા જે 28 દિવસનો સમય છે એ નવજાત શિશુ બાળક કહેવાય છે, અને એ દરમિયાન જે મૃત્યુ થાય છે એને આપણે નવજાત બાળકનું મૃત્યુ એ રીતે ગણવામાં આવે છે। અને જે 1000 બાળકો જન્મે અને એ 1000 બાળકોમાંથી જે આશરે મૃત્યુ દર રહેતો હોય છે એને આપણે ન્યુનેટલ મોર્ટાલિટી રેટ એટલે કે નવજાત બાળક મૃત્યુ દર કહીએ છીએ। અત્યારે દુનિયામાં જોઈએ તો નવજાત બાળક મૃત્યુ દર લગભગ 20 ની આસપાસ છે। આપણા છેલ્લો જે 2020 નો ડેટા છે એ પ્રમાણે આપણા દેશનો જે દર છે લગભગ 26 ની આસપાસ છે। સારા ન્યૂઝ આપીએ તો 2014 માં આપણો એ રેટ લગભગ 37 ની આસપાસ હતો, જે ઘટીને અત્યારે 26 ની આસપાસ છે 2020 ના ડેટા પ્રમાણે। લેટેસ્ટ ડેટા મારી પાસે નથી, પણ 2020 ના ડેટા પ્રમાણે આ છે। હવે મુખ્ય કારણો એ હોય કે શરૂઆત બાળકના જન્મની શરૂઆત કરીએ તો પહેલા દિવસ પ્રેગ્નન્સીનો જે ગર્ભાવસ્થાનો પ્રથમ દિવસ છે ત્યારથી આપણે ગણવું પડે કે બાળકનો જન્મ થાય છે। હવે મોટાભાગના કારણો જે બાળકના મૃત્યુ દરના હોય છે એ પ્રીમેચ્યોરિટી એટલે કે અધૂરા મહિને બાળકનો જન્મ થવો અને ઓછા વજનવાળા બાળકનો જન્મ થવો એ મુખ્યત્વે કારણ એમાં નવજાત શિશુ મૃત્યુ દર માટે જવાબદાર હોય છે। એ સિવાય પણ બીજા કારણો છે, જેમ કે બાળકને ઇન્ફેક્શન લાગી જવું જન્મ પછી, કે ન્યુમોનિયા થવો, બાળક જન્મ પછી રડે નહીં એટલે કે એને અમારી ભાષામાં એસ્ફિક્સિયા કહેવાય, કે જે બાળકને કોઈ કારણસર માના પેટમાં શ્વાસ રૂંધાય કે ઓક્સિજન પૂરતો ના મળે તેવું બાળક જન્મ પછી તરત રડે નહીં, એટલે બાળકના મગજને જે ઓક્સિજન પહોંચવું જોઈએ, હૃદયને કિડનીને જે ઓક્સિજન બ્લડ પહોંચવું જોઈએ પહોંચે નહીં સમયસર, એટલે એના કારણે મૃત્યુ થતા હોય છે। કેટલીક જન્મજાત ખામીઓ કે જે આપણે પ્રેગ્નન્સી દરમિયાન જો પ્રોપર સોનોગ્રાફી કે ના થઈ હોય, જે આપણે ડિટેક્ટ ના કરી શક્યા હોય, એ કારણોથી પણ ઘણીવાર બાળકના મૃત્યુ જન્મ પછી થતા હોય છે। અને બર્થ ટ્રોમા એટલે કે જન્મ સમયે લાગતી ઈજાઓ બાળકને, આ બધા કારણો યુઝ્યુઅલી મૃત્યુ દર માટે જવાબદાર હોય છે। પણ મેં કીધું એમ મોસ્ટ કોમન કારણ એ જ છે કે અધૂરા મહિને બાળકનો જન્મ થવો અથવા ઓછા વજનવાળા બાળકનો જન્મ થવો એ મુખ્ય કારણ હોય છે ન્યુનેટલ મોર્ટાલિટી। જી મનુભાઈ, જે લેટેસ્ટ આંકડાની જો હું વાત કરું તો 24 ડિસેમ્બર 2023 સુધીના આંકડાઓ, ત્યાંની સ્થિતિની જો હું વાત કરું તો આપણે ત્યાં ગુજરાતની અંદર એક મહિનાની અંદર 595 નવજાત બાળકોના મૃત્યુ થયા છે। આ ખૂબ જ ખતરનાક આંકડો કહી શકાય। અને જો આટલો બધો મૃત્યુદર હોય તો આપણી સરકાર શું આને લઈને જાગૃત નથી? શું આપણી સરકાર કાર્ય નથી કરી રહી? સરકાર કાર્ય કરી રહી છે, પણ જે કર્મચારીઓ અથવા તો ડોક્ટરો જે માહિતી આપવી જોઈએ પ્રજા સુધી એ પહોંચતી નથી। હું આરોગ્ય સમિતિનો ચેરમેન હતો ત્યારે ફોર્ટિફાઈડ આટો ત્યાંથી મોકલાવવામાં આવતો હતો, જેનો લોકોએ દુરુપયોગ કર્યો। કોઈએ ભેંસોને ખવડાવ્યો, કોઈ બકરીઓને ખવડાવ્યો, કોઈને ગાયો ખવડાવ્યો, કોઈ લેવા ના ગયા અને ફેંકી દીધો। કેમ કે એમાંથી જે રસોઈ બનતી હતી, સુખડી કે શીરો, એ શામ પડતું હતું। પણ કેમ શામ પડતું હતું એ હું પણ એમાં આવી ગયો ચેરમેન તરીકે, અમે સમજાવી નથી શક્યા। પણ જયારે મને ખબર પડી ત્યારથી મેં લોકોને ખૂબ સમજાવ્યું છે। આઈએફએ ટેબ્લેટ
તો એમાં શું છે કે ખાવાથી ઓતરડા ઊંચા થઈ જાય છે, ઉલટી થાય છે, ઉબકા આવે છે, જેથી લોકો ખાતા નથી. પણ કેમ ઉલટી થાય છે, કેમ ઓતરડા ઊંચા થઈ જાય છે, એક લોકો સમજાવવામાં આપણે પાછી પાની કરી છે કે એને જમ્યા પછી જ લેવી, એવી આપણે સમજાવતા નથી. અને થોડું વધારે જમવાથી એ ગોળી સારી ફાયદાકારક રહેતી હોય છે, સ્ટેમિના જળવાય છે, અને ડિલિવરી વખતે લોહીના બાટલા પણ ચડાવવા પડતા નથી. સાહેબે કહ્યું કે એને ઇન્ફેક્શન થાય છે, વાયરસ લાગે છે, પણ એની પ્રોટેક્શન શક્તિ આવવી જોઈએ. માતાનું પ્રથમ ધાવણ ખીરું, એનું શું મહત્વ છે એ પણ સમજાવવામાં આવતું નથી, અને કેટલીક વખતે વેડફાઈ નાખવામાં આવતું હોય છે. આ બધી ઘણી બાબતો છે. એનું દર મહિને 1-1 કિલો વજન વધવું જોઈએ, એની પણ કાળજી રાખવામાં આવતી નથી. અને બહેનો અમુક તો કાયદાઓ પણ જાણતી નથી. ઘણી બહેનોને આજની તારીખમાં રેશનિંગ મળે છે એ પણ એમને ખબર નથી. મારા ત્યાં ઘણા આવે છે, કારણ હું આ જ કામ કરું છું સતત છેલ્લા 15-20 વર્ષથી. અને દર મહિને પ્રોટીનના ડબ્બા, ખજૂર, અમારા પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન છે, એ બહુ એક્ટિવ છે, અને અમારા જેવા દાતાઓને પકડી અને આ બધા કાર્યો કરાવે છે. પણ એમાં સરકારની ખામી કરતો અમારા અધિકારીઓ એમને મિટિંગ બોલાવવી જોઈએ. આશા વર્કર બહેનોની, આંગણવાડી કાર્યકરો બનીને એને સમજ આપવી પડે, અને સ્લેટ અને નોટ અને પેન લઈને એ લોકોને બેસાડવા જોઈએ, અને કહેવું જોઈએ કે આ જવાબદારી તમારી છે. તમે ગરીબ માણસોને સમજાવો કે ડિલિવરી વખતે શું કરવાનું, ડિલિવરી પછી શું કરવાનું છે, એ આપણે સમજાવતા નથી. અને પછી આવા બાળકોનું મૃત્યુ થતું હોય છે. એની પાછળનું કારણ આ છે. હું દર મહિને 1,000 કિલો ખજૂર ઉતારું છું જિલ્લા પંચાયતની અંદર, પ્રોટીનના ડબ્બા આપું છું. 10 વર્ષથી મારા પ્રયત્નો ચાલુ છે, પરંતુ એમાં જો કે રિઝલ્ટ મળ્યું છે. હું જયારે શરૂઆત કર્યું હતું ત્યારે 32 બહેનો કુપોષણની નીચે હતી, 10 ગ્રામથી ઓછું HB હોય એવી 32 બહેનો હતી. આજે લગભગ 1,000ની અંદર આ આંકડો આવ્યો છે. ડૉક્ટર મનીષ, આપ ઘણા બધા પેશન્ટ્સને, ઘણી બધી એવી માતાઓને મળતા હશો જે બાળકને જન્મ આપવાની છે, પરંતુ એમનું પોતાનું હેલ્થ જ એટલું સારું નથી કે એક હેલ્ધી બાળકને જન્મ આપી શકે. કારણ કે આપણે ત્યાં એવું નથી કે ફક્ત જે લોકો ગરીબ વર્ગમાં છે, જે મહિલાઓ, જે માતા છે, ત્યાં જ આ સમસ્યા છે. ઘણી સદ્ધર મહિલાઓમાં પણ આ સમસ્યા જોવા મળતી હોય છે, જે તેમનામાં જે પ્રોટીન, વિટામિન્સ, કંઈ પણ, જે આપની ભાષામાં આપ મને સમજાવશો કે કઈ કઈ ખામીઓ છે આ માતાઓની અંદર, જેના કારણે બાળકો ને પછી એ જે નવજાત બાળક છે તેને આવા બધા ગંભીર રોગ થઈ જાય છે અને પછી મૃત્યુ થતું હોય છે. બોલો સર. હા, મેઇન બાબત છે કુપોષણ. કારણ કે સગર્ભાવસ્થા દરમિયાન એને જે પૌષ્ટિક આહાર મળવો જોઈએ એ લેતી નથી. ઘણી વખતે બહેનો ખાવામાં મળમેચિયા, દેશી ભાષામાં કહીએ તો કરતી હોય છે, ખાતી નથી. પણ એને એ નથી વિચારતી કે મારે મારા માટે નથી ખાવાનું, મારા બાળક માટે ખાવાનું છે. આ વાત જો સમજે અને એ પ્રમાણે પૌષ્ટિક આહાર લે તો પણ ઘણું આપણને રિઝલ્ટ મળી શકે. સમજાવશો, મહિલાઓને જ્યારે એ પ્રેગ્નન્ટ થાય છે તો પોતાની હેલ્થને અને સાથે સાથે બાળકના હેલ્થને મતલબ વધારે હેલ્ધી બનાવવું હોય તો કઈ રીતે પોતાનું પોષણ ધ્યાન રાખવું જોઈએ, અને શું ખામીઓ તમે સૌથી વધારે જુઓ છો મહિલાઓની અંદર? એટલે આમાં મેઇન પ્રોબ્લેમ શું છે કે એક એન્ટીનેટલ કેર, એટલે કે જ્યારે સગર્ભાવસ્થા ધારણ કરે છે ત્યારે સૌથી પહેલી ડોક્ટરની વિઝિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે મોટાભાગની માતાઓ આજકાલ પહેલી કે બીજી પ્રેગ્નન્સી હોય, એટલે એ લોકોને ભલે ભણેલા હોય પણ પ્રેગ્નન્સીને લગતું જ્ઞાન એટલું હોતું નથી ઘણી વાર. એટલે જો એ ડોક્ટર પાસે જાય તો એમને જે પૂરતી માહિતી મળવી જોઈએ કે શું શું ધ્યાન રાખવું. હવે શરૂઆતના પહેલા 3 મહિનામાં બધી માતાઓને ઉલટીના પ્રોબ્લેમ થતા હોય છે કે વધારે પડતી ઉલટી થાય, ખોરાક ના લઈ શકે. હવે એ 3 મહિનાનો પીરિયડ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ દરમિયાન એવું કઈ રીતે ખાઈ શકે કે જેથી ઉલટીની માત્રા ઓછી થઈ શકે. અમુક દવાઓ આવે છે જે લેવાથી ઉલટી બંધ થઈ શકે. પણ આપણે ત્યાં એટલી બધી મિથ છે, એટલે કે ખોટી ભ્રમણા હોય છે કે આ ખાવું હોય તો આ થઈ જશે, આ ખાશું તો બાળકને આવું થશે, આ ખાશું તો મધરને આવું થશે. એટલે એ ભ્રમણાઓની હિસાબે કેટલાય અગત્યના પોષક તત્વો મધરને જતા જ નથી. જેમ કે હું સાદી ભાષામાં વાત કરું કે ગ્રીન વેજીટેબલ્સ, લીલા શાકભાજી. લીલા શાકભાજી અને કઠોળ માટે એટલી ખોટી માન્યતાઓ છે કે એનાથી ગેસ થઈ જાય, બાળકને ગેસ થઈ જાય, બાળકને પચન ના થાય, બાળક રડ્યા કરે. એટલે માતાઓમાં પણ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે જ્યારે ધાવણ ચાલુ કરવાનું ત્યારે મધરને ગ્રીન વેજીટેબલ્સ કે કઠોળ જ બંધ કરી દેવામાં આવે છે. હવે એ તો મેઇન વસ્તુ છે પોષણ માટે. બીજી વસ્તુ છે, જેમ સાહેબે વાત કરી, આયરન ફોલિક એસિડ. હવે આયરન ફોલિક એસિડ એવી વસ્તુ છે કે જેની થોડી તો સાઈડ ઇફેક્ટ હોય જ છે. પેટમાં ગડબડ થવી, થોડી કબજિયાત થવી, કે પેટમાં દુખાવો થવો, કે કોઈક વાર ઉલટી થવી, ખરાબ ટેસ્ટ લાગવો મોઢામાં, કે ભૂખ જતી રહેવી, એ બધી થોડી સાઈડ ઇફેક્ટ થતી હોય છે. પણ જો એમને કોઈ સમજાવવામાં આવે કે આ દવાઓની આ સાઈડ ઇફેક્ટ થશે, પણ તમે દવા બંધ ના કરતા, એ તમારા બાળક માટે છે, તમારા એકલા માટે નથી. હવે તમે એક જીવ નથી, તમે 2 જીવ છો, તો એ પ્રમાણેનો તમારો ખોરાક પણ
ડબલ કે દોઢો હોવો જોઈએ તમે જે લો છો એના કરતા. અને હોમમેડ ફૂડ ખાઓ, હાઈ પ્રોટીન કે જેમાં વધારે પ્રોટીન મળે, જેમાં કઠોળ છે કે દાળો છે એ વધારે ખાઓ, ગ્રીન વેજીટેબલ જેમાં કે આયરન મળે જેથી હિમોગ્લોબિન વધે એ ખાઓ, અને સાથે જે કેલ્શિયમ, આયરન, ફોલિક એસિડના જે સપ્લિમેન્ટ આપવામાં આવે છે એ રેગ્યુલરલી લો. તમારું બ્લડ પ્રેશર ચેક કરાવો જરૂર પડે એ પ્રમાણે. તમારું શુગર, મધરનું ઘણીવાર કેટલાક મધરોમાં ડાયાબિટીસના પ્રોબ્લેમ થતા હોય છે તો એ શુગર વ્યવસ્થિત ચેક કરેલ. એટલે રૂટીન વિઝિટ, જે ડોક્ટરની વિઝિટ થવી જોઈએ મહિનાના અંતરે પહેલા 7 મહિના દરમિયાન એ કરાવવી પડે. જે 3જા 5મા મહિને એકવાર સોનોગ્રાફી જરૂરી હોય છે કે અંદર બાળકમાં કોઈ ખોડખાપણ કે ખામી નથી એ થવી જોઈએ મધરમાં. અને રેગ્યુલર મધર એડવાઇસ લે અગર ડોક્ટરની અને એ ફોલો કરે. સાઈડ ઇફેક્ટ હોય છે, કોઈ પણ દવા સાઈડ ઇફેક્ટ વગર હોતી જ નથી, પણ આપણે બેલેન્સ કરવું પડે કે એની ઇફેક્ટ વધારે જરૂરી છે કે આપણે એની સાઈડ ઇફેક્ટ સહન કરવી વધારે જરૂરી છે. તો મોટાભાગની દવાઓ સહન કરી શકીએ છીએ આપણે થોડા ટાઈમ પછી. પહેલા 5 દિવસ 7 દિવસ જ કોઈ પણ દવાની આડઅસર થતી હોય, પછી 8મા 9મા દિવસ પછી એ દવા શરીરને કોઠે લાગી જતી હોય છે, પછી એમાં કોઈ આડઅસરો થતી નથી હોતી. પણ મોટાભાગની મધરોને તમે જુઓ તો એ પત્તાઓ એમના એમ મૂકી દેવામાં આવે. ગવર્મેન્ટ તરફથી ફ્રીમાં ડબ્લ્યુ આપવામાં આવે, આયરન ફોલિક એસિડની ટેબ્લેટો આપવામાં આવે તો પણ લેવામાં નથી આવતું. એટલે આ બધી વસ્તુ બહુ જ અગત્યની છે કે મધરને શીખવાડવામાં આવે. મધર, જેમ સાહેબે વાત કરી એમ, કે જે સ્ટાફ છે બધું જ યોજનાઓ બધી સરસ છે, બધા જ આપણે જો રિસોર્સિસ છે, હવે આપણા દેશમાં રિસોર્સિસની કોઈ કમી નથી, પણ એ રિસોર્સિસ છેલ્લા માણસ સુધી પહોંચે અને એનો પ્રોપર યુઝ થાય એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એની ઇફેક્ટ આપણને જોવા મળે. મનુભાઈ, જે રીતે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે યોજનાઓ ઘણી બધી છે, સારી સારી યોજનાઓ છે, પૈસા પણ સરકાર ખર્ચ કરે છે, પરંતુ ક્યાંક એક લેવલ પર આવીને તંત્ર અને લોકો વચ્ચેનું જે એક તાલમેલ એ બેસતું નથી. તેના કારણે આ યોજનાઓ લોકો સુધી નથી પહોંચતી. ઘણીવાર અધિકારીઓનો વાંક હોય છે, ઘણીવાર અધિકારીઓ પ્રયત્ન પણ કરે, પરંતુ લોકો, અમુક વિસ્તારના લોકો પણ એવા હોય છે કે જે રૂઢિચુસ્ત વિચારો સાથે જકડાયેલા છે, તો અધિકારીઓ જે દવાઓની વાત કરે એ એક્સેપ્ટ નથી કરી શકતા. અરે હું બેન ગામમાં મોહલ્લામાં જઉં છું ખજૂર વેચવા માટે, તો એમના ઘરથી અમારા સુધી આવવા માટે એમની તકલીફ નથી લેતા. આશા વર્કર બેનો બિચારી મહેનત કરે છે, ઘેર જઈને પછી મારા મોકલાવવી પડે છે. ખજૂરની પ્રોટીનના ડબ્બા ઝીકી આપવું પડે છે, ઘેર જઈને મોકલાવવું પડે છે, અને એ લેવા નથી આવતી. આટલી એમની અજ્ઞાનતા છે. એમને TT1 TT2 શું છે, ધનુરના 2 ઇન્જેક્શનો મહિનાના અંતરે લેવાના છે એ પણ એમને ખબર નથી હોતી. છેલ્લે બુસ્ટર લેવડાવવામાં આવે તો પણ ચાલી શકે છે. મેં આની પત્રિકાઓ બનાવી છે, જો આપને જોઈતી હોય તો મારી જોડે પત્રિકા છે. દિવ્ય અને સંસ્કારી બાળક કઈ રીતે મેળવી શકીએ આપણે, અને સશક્ત બાળક કેવી રીતે મેળવી શકીએ. 7 ગ્રામથી ઓછું HB હોય તો એને રોજની 2 ગોળી જમ્યા પછી લેવાની છે, અને દિવસની બપોરે અને સાંજે. અને 10 ગ્રામથી ઓછું હોય તો રોજની 1 ગોળી 100 દિવસ સુધી લેવાની છે. એ જો કોર્સ પૂરો કરે તો ડિલિવરી વખતે લોહીના બાટલા ન ચડાવવા પડે. TT1 TT2 લીધેલું હોય તો એને કોઈ બાળકને ખેંચ આવવાની કે ઓચકી આવવાની કે માતાને પણ ઓચકી આવવાની કે ખેંચ આવવાના પ્રશ્નો દૂર થઈ જાય, અને બાળક ખોળખોપણ વગરનું અને તંદુરસ્ત જન્મી શકે. અને ડૉક્ટર મનીષ, આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ઘણા બધા એવા ટેસ્ટ હોય છે, રિપોર્ટ કરાવવાના હોય છે, જે ઘણા બધા વિસ્તારમાં મહિલાઓ નથી કરાવતી, જેના કારણે બાળકોની અંદર જ્યારે પહેલાં ખોડખાપણ જે આપણે પહેલાં ડિટેક્ટ કરી શકીએ એ ડિટેક્ટ હજુ પણ આજના સમયમાં પણ નથી થતા, અને પછી ખ્યાલ આવે છે બાળકના જન્મ પછી. એટલે આ સમસ્યાઓનો હજુ સુધી કોઈ અંત નથી આવ્યો. તેની પાછળનું શું આપ કારણ જુઓ છો, અને આ કેટલું જરૂરી છે બધા જ રિપોર્ટ કરાવવા? એટલે બેઝિકલી સૌથી પહેલા તો આપણા દેશમાં જે તકલીફ છે ને એ એજ્યુકેશનની છે. એટલે લોકોને શું છે કે કોઈ પણ સરકારી સ્કીમ કે કોઈ પણ સરકારી માહિતી આવે ને એટલે પહેલા તો એ લોકોને વિશ્વાસ જ નથી આવતો કે આ વસ્તુ ખરેખર જરૂરી છે કે નહીં. એટલે તમે સરકાર ઉપર પહેલા તો વિશ્વાસ મૂકો કે જે પણ સ્કીમો આવે છે, જે પણ તમારા ભલા માટે કરવામાં આવે છે, કે તમે કોઈ દવાની સાઈડ ઇફેક્ટ કરવા માટે તમે દવા નથી આપતું, તમારા ફાયદા માટે જ આપે છે, તમારા બાળકના ફાયદા માટે આપે છે. હવે જે આ સોનોગ્રાફીની વાત કરી તો નોર્મલી 3જા થી 5મા મહિનાની વચ્ચે એક સોનોગ્રાફી અને 7મા મહિને આ 2 સોનોગ્રાફી માતાઓમાં કરવાની સલાહ આપવામાં આવે છે. પહેલી સોનોગ્રાફીનું કારણ એ હોય છે કે અગર કોઈ એવી ખોડખાપણ ખામી, રંગસૂત્રોની ખામી કે એવી કોઈ ખોડખાપણ ખામી છે કે જે બાળકના ભવિષ્ય માટે સારી નથી, એ બાળક નોર્મલ જિંદગી જીવી શકે એમ નથી જન્મ પછી, તો એ બાળકને એ લેવલે એ પ્રેગ્નન્સી આપણે ટર્મિનેટ કરી શકીએ અને એવું બાળક આવતું અટકાવી શકીએ જેથી માનસિક, શારીરિક અને આર્થિક તકલીફ જે માતાને એના પરિવારને થાય છે બાળકના જન્મ પછી, એ વસ્તુથી આપણે અટકાવી શકીએ. પહેલી વસ્તુ. અને બીજી જે 7મા મહિને સોનોગ્રાફી કરવામાં આવે છે એ કોઈ બીજા કોમ્પ્લિકેશન ડેવલપ નથી થઈ રહ્યા, માતામાં પાણીનું માત્ર બરોબર છે, બાળકનો અંદર વિકાસ બરોબર થઈ રહ્યો છે કે નહીં, કે બીજા કોઈ નવા કોમ્પ્લિકેશન બાળકમાં નથી થઈ રહ્યા ને એ જોવા માટે આવવામાં આવે છે. જો આ 2 સોનોગ્રાફી પ્રોપરલી કરવામાં આવે ને એ બંને જો નોર્મલ હોય તો લગભગ એમ કહી શકાય કે 99% ખાતરીથી કહી શકાય કે એ બાળક જન્મ પછી તંદુરસ્ત જ જન્મશે.
પણ મોટાભાગના કેસમાં 5મા મહિનાની સોનોગ્રાફી મિસ થઈ જાય છે. કોઈકવાર ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના હિસાબે મિસ થઈ જાય છે, કોઈકવાર અજ્ઞાનતાના હિસાબે મિસ થઈ જાય છે. કેટલાક તો મધરો જ એવા હોય છે કે જે સીધા 7મા 8મા મહિને જ સીધા ડોક્ટરની સલાહ લેવા પહોંચે છે પ્રેગ્નન્સીના. એટલે એ વખતે પછી કોઈ તકલીફ હોય તો પણ કંઈ કરી શકાતું નથી. એટલે એ બહુ અગત્યનું છે કે આપણે મીડિયા દ્વારા કે જે પણ રીતે મધરો સુધી પહોંચી શકીએ કે જે પણ હજી પ્રેગ્નન્સીમાં નથી, કોલેજમાં જતી છોકરીઓ છે કે જે 15-17 વર્ષ કે 18 વર્ષની છોકરીઓ છે, એમને આપણે એજ્યુકેશન કરી શકીએ કે પ્રેગ્નન્સીમાં આ બધી વસ્તુનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. એટલે જેથી એ પ્રેગ્નન્ટ થાય પહેલાથી જ એમને ખબર હોય કે પ્રેગ્નન્સી દરમિયાન એમણે શું શું ધ્યાન રાખવાનું છે. એટલે એ જે ટાર્ગેટ ઓડિયન્સ આપણું છે એ ખરેખર પ્રેગ્નન્ટ લેડીઝ કરતા પ્રેગ્નન્સી પહેલાની જે લેડીઝ છે કે જેમને આપણે કોલેજમાં ભણતી છે કે જોબ કરતી લેડીઝ છે કે જેમને હવે મેરેજ થવાના છે કે પ્રેગ્નન્સી આવવાની છે, એ આપણું વધારે ઇમ્પોર્ટન્ટ છે ને એ લોકો કદાચ વધારે સારી રીતે આપણને સાંભળી પણ શકે. ભાઈ, આપણે ત્યાં ફક્ત મહિલા, છોકરીઓ, કિશોરીઓ જ નહીં, કિશોરોને, પુરુષોને પણ જ્ઞાન આપવાની જરૂર છે. જો એ કદાચ એ જ્ઞાન મેળવશે, તેમને આ બધી વસ્તુનો ખ્યાલ હશે તો આ સમસ્યાઓ પણ ઘટી શકે છે. કારણ કે ઘણીવાર મહિલાઓને ખ્યાલ હોય છે પરંતુ ઘણા એવા પરિવારો છે કે જ્યાં તેમની વાત સાંભળવામાં પણ નથી આવતી. તો આ એજ્યુકેશન આપવું એ કેટલું જરૂરી છે અને કેટલા પ્રમાણમાં આપણે ત્યાં આપવામાં આવી રહ્યું છે? શિક્ષણમાં એનો ઉમેરો કરવામાં આવે કોર્સમાં તો પણ એ જરૂર છે. હું અત્યારે 9, 10, 11, 12ની શાળાઓમાં જઉં છું. ડેલી અઠવાડિયામાં 3 દિવસ જઉં છું અને ત્યાં દીકરીઓને અહીં આપે ટેબ્લેટની પણ હું વાત કરું છું. બેટા, તમે આ ખાઓ અને જમ્યા પછી લો. તમારું HB 10 ગ્રામથી નીચે હોય તો 2 ગોળી લો અઠવાડિયાની, અને 7 ગ્રામથી નીચે હોય તો અઠવાડિયાની 3 ગોળી લો. આની બીજી, સાહેબે ભલે કહ્યું પણ એની બીજી મારી દ્રષ્ટિએ તો સાઈડ ઇફેક્ટ નથી. કારણ કે મારા ત્યાં કામ કરવા વાળી બેન છે, એને મેં ડેલી 1 ગોળી આપીએ છીએ જમ્યા પછી, અને એના ઉપર એ ટકી રહી છે. એનો એટલું સ્ટ્રેન્થ જળવાય છે કે અમારા ઘરનું બધું જ કામ એ પોતે કરે છે. એટલે એની કોઈ બહુ બીજી સાઈડ ઇફેક્ટ એટલી બધી થતી નથી. પણ એને સમજાવવાની તકલીફ છે, એ સમજવા તૈયાર નથી. બાળકો પણ ગોળીઓ ખાતા નથી અને ફેંકી દે છે સ્કૂલની અંદર. તો હું એમને પગે લાગીને વિનંતી કરું છું, બેટા, હું તમારો દુશ્મન નથી, હું તો તમારો દાદા તરીકે આવ્યો છું અને તમને કહું છું કે આ ગોળીનો ઉપયોગ તમે કરજો. આ વાતો એમને સમજાવું છું. જી બિલકુલ. એટલે એક ગ્રાઉન્ડ લેવલ પર એજ્યુકેશન, જાગૃતતા ફેલાવવાની જરૂર છે. બાળકોથી આપણે પ્રયાસ કરીએ કે બાળકોમાં જાગૃતતા આવે તો આ બાળકો પરિવાર સુધી લઈ શકશે. પરિવારની અંદર જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીએ તો એ બાળકોને સમજાવી શકશે. એટલે કે આ એક બધી જ રીતે એજ્યુકેશન ફેલાવવાની જરૂર છે. મનુભાઈ, શું સરકાર પૂરતો પ્રયાસ કહી શકાય કે પૂરતો પ્રયાસ કરી શકે છે? કારણ કે એટલું બધું પરિણામ તો જોવા નથી મળી રહ્યું. ફક્ત સરકાર ના પહોંચી વળે, અમારા જેવા દાતાઓ અને NGO જો સાથે મળીને કામ કરે. હમણાં આપણા મિનિસ્ટર ઋષિકેશભાઈએ પણ કહ્યું હતું કે સરકારની સાથે દાતાઓ અને NGO જો ભળે તો આમાં સારામાં સારું આપણે રિઝલ્ટ આપી શકીએ, એવું મારું માનવું છે. હા, એટલે સરકાર તો કામ કરે છે, મોકલાવે છે, પણ કેટલીક વસ્તુઓ જે રીતે પહોંચવી જોઈએ એ પહોંચતી પણ નથી હોતી, અને જે ક્વોલિટીમાં એનો મેન્ટેન્સ થવું જોઈએ એ પણ નથી થતું. વચ્ચે એક ફોર્ટિફાઈડ આટાનો ઓર્ડર આપવામાં આવેલો, એ આનંદીબેનને ખબર પડી તો તરત જ એમને એ ઓર્ડર કેન્સલ કરાવી નાખ્યો. અમારા મહેસાણા GIDCમાં જ આપવામાં આવેલો અને એ ઓર્ડર કેન્સલ કરવો પડ્યો હતો, કારણ કે આમાં એ પ્રમાણે માલ બરાબર પ્યોરિટી નહોતી. એટલે બધી જગ્યાઓ પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. લોકોએ જ સામેથી આવીને પણ જાગૃત, કારણ કે આ તમારા ભવિષ્યનો પણ સવાલ છે. આ આવનારું જે બાળક છે એ તમારા પરિવારનું ભવિષ્ય પણ છે, ફક્ત દેશની કે સરકારનું ભવિષ્ય નથી. એટલે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને બધા વર્ગમાં. અચ્છા મનીષભાઈ, જ્યારે આપણે આ વાત કરી રહ્યા છે એટલે આ સમસ્યા ફક્ત ગરીબ વર્ગના પરિવારમાં છે, શું એવું છે કે પછી કે તમે એવા પણ પરિવાર જોયા છે કે જે સદ્ધર છે, એજ્યુકેટેડ છે, તેમ છતાં પણ આ વિષયને લઈને જાગૃતતા નથી? ના, સુખી લોકોમાં પણ જાગૃતતા નથી. સુખી છે, ભણેલા છે, છતાં પણ એ લોકોને આ બાબતમાં જે નોલેજ હોવું જોઈએ એ પૂરેપૂરું નોલેજ હોતું નથી. ને એટલા જ માટે અત્યારે સિટીની બહેનો પોતાના બાળકને પોતે બોડી ફિગર જાળવી રાખવા માટે બાટલી ઉપર ચડાવી દેતા હોય છે. એમની પાસેથી પણ જાણી લઈએ. ડોક્ટર મનીષ, આપના મતે શું ખરેખર આવી સ્થિતિ પણ છે? એટલે એવું કહીએ ને તો કે બ્રેસ્ટ ફીડિંગ, આપણે બધા જાણીએ છીએ કે સ્તનપાન કેટલું અગત્યનું છે નવજાત શિશુ માટે. અને જેમ સાહેબે વાત કરી કે પહેલું સ્તનપાન, જે પહેલું ધાવણ જે આવતું હોય છે, કોલોસ્ટ્રમ જેને આપણે કહીએ છીએ, જેમાં ખૂબ જ હાઈ કેલરીઝ, શુગર અને બાળકને રોગપ્રતિકારક શક્તિના પદાર્થો એમાં હોય છે. હવે કેટલી મધરો અમે જોતા હોઈએ છીએ કે જે ડિલિવરી પછી 2-2, 3-3 દિવસ પછી બેડ પરથી ઉઠતા પણ નથી, કે ફીડિંગ નથી કરાવતા, કે એમને બેક પેઇન થાય છે, એમને આ થાય છે, તે થાય છે. એટલે જે અંદરથી એમને હોવું જોઈએ કે મારું બાળક છે, મારે ગમે તેમ કરીને ધાવણ જ આપવું છે, મારે ઉપરનું દૂધ કે ઉપરનો ખોરાક બિલકુલ નથી આપવો, પહેલા 6 મહિના મારે ફીડિંગ જ આપવું છે, એ જેટલું તમે ઘણીવાર હાયર ક્લાસમાં જાઓ ને તો એ ઓછું જોવા મળે છે.
કારણ કે એ લોકો પોતાનું કમ્ફર્ટ લેવલ અને એ બધામાંથી બહાર નથી આવી શકતા. એમને પોતાના ઉજાગરા કરવા, રાત્રે જાગવું, ઘણીવાર એ લોકો પોતે એક બેન રાખતા હોય, જે બેનને જ બાળક સોંપી દે, બેન 2-2 કલાકે બાળકને દૂધ પીવડાવે, બાળકનું ડાયપર બદલે અને મધર વચ્ચે થોડી કેર કરી લે. એટલે ઘણીવાર વધારે પડતું ફાઇનાન્શિયલ સ્ટેટસ પણ આ રીતે આપણે નુકસાન કરતા હોય છે. રાધર હું એમ કહીશ કે જે સ્તનપાનની માત્રા છે ને કદાચ ગરીબ બહેનોમાં વધારે સારી જોવા મળે છે, કારણ કે એ લોકો બહારનું દૂધ અફોર્ડ નથી કરી શકતા, એટલે બાળકને પોતાનું ધાવણ આપે છે. જ્યારે પૈસાવાળા ઘરોમાં કેવું થાય છે કે પાવડરનો ડબ્બો ડિલિવરી પહેલા જ પાવડરનો ડબ્બો આવી ગયો હોય, એટલે ડિલિવરી થાય તરત પાવડરનો ડબ્બો ચાલુ થઈ જાય. હવે જે બાળક ચમચીથી કે બોટલથી દૂધ પીતું હોય, બાળક મમ્મીનું ધાવણ નથી જ લેવાનું, એ નક્કી છે. એટલે પછી એ લોકો એ કમ્પ્લેન કરીને આવે કે બાળક લેતું જ નથી, પછી અમે ક્યાંથી આપીએ? પણ એ બાળક જે શીખીને આવ્યું હતું એ તમે ભૂલાવી દીધું છે, ને હવે તમે ચમચીથી ને બોટલથી આપો છો. એ બાળક ફરીથી છાતી ઉપર ધાવણ લેવાનું જ નથી, એટલે એ બાળક પછી પરમેનન્ટલી ઉપરના દૂધ ઉપર રહી જાય છે, જેના કારણે ઇન્ફેક્શન લાગવા, ડાયરિયા થવા, થ્રોટ ઇન્ફેક્શન થવું, એ બધા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે આ એક બહુ અગત્યની વસ્તુ છે કે જે ઊંચા ઘરના કે સારા ઘરના જે ભણેલા લોકો પણ આ એક પ્રોબ્લેમમાંથી પાસ થઈ રહ્યા છે. પણ કદાચ એમાં હું એવું કહીશ કે એમાં એમના ખુદના જે પ્રેગ્નન્સી દરમિયાન એમના ખુદના જે સ્ત્રી રોગ વિશેષજ્ઞ કે જે ગાયનેકોલોજીસ્ટ કહી શકાય, એમનો પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. અગર એ છેલ્લા 2-3 મહિના દરમિયાન મધરને બરોબર એજ્યુકેટ કરે, એમને બ્રેસ્ટ ફીડિંગનું ઇમ્પોર્ટન્સ સમજાવે, બ્રેસ્ટ ફીડિંગ માટે એમને પ્રિપેર કરે, તો કદાચ આ વસ્તુ આપણે ઘટાડી શકીએ એમ છે. અને પછી ફરિયાદ જ્યારે કદાચ જાગૃતતા પણ આપવામાં આવ્યું હોય તો ઘણી બધી મહિલાઓ, ઘણા બધા પરિવાર તેને એટલી બધી લાઇટલી લઈ લેતા હોય છે અને પછી ફરિયાદ કરે જ્યારે બાળકને નાની મોટી સમસ્યાઓ થાય ત્યારે. મનુભાઈ, એક છેલ્લો સંદેશ સોસાયટી માટે, સરકાર માટે, લોકો માટે આ સમસ્યાને નાબૂદ કરવી હોય તો? એક જ બાબત છે કે પ્રજા સુધી, ગરીબ લોકો સુધી આપણી આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો પહોંચી જાય, એના માટેની બુકો તો છે જ, અને મારા જેવા પત્રિકાઓ પણ છપાવે છે કે શું શું કરવું જોઈએ ડિલિવરી પહેલા અને ડિલિવરી પછી. પણ એ એમને માહિતી ગરીબ લોકો સુધી પહોંચે, અને ગરીબને માહિતી આપશે તો પણ એ લોકો સમજવા તૈયાર નથી. એને રીતસર આંગણવાડીમાં લાવવી પડશે. મમતા દિવસ ઉજવાય છે, ત્યાં આગળ ડોક્ટરો પણ આવે છે અને એની માહિતી ત્યાં પ્રેક્ટિકલી જે રસી અપાવવાની હોય, જે ટેસ્ટ કરવાના હોય ત્યાં આગળ કરવામાં આવે તો જ આનું રિઝલ્ટ મળે. આ જાગૃતતા ફક્ત જ્યારે મહિલા પ્રેગ્નન્ટ થાય ત્યારે જ લેવાની છે, ત્યારે જ જાણકારી મેળવવી એ પણ જરૂરી નથી. આપણે એવો પણ પ્રયાસ કરીએ કે બધા જ પરિવારના બધા સભ્યોને ખ્યાલ હોય કે જ્યારે પણ ઘરમાં કોઈ પણ માતા, કોઈ પણ સ્ત્રી જ્યારે ગર્ભવતી થાય છે તો તેમની સંભાળ આપણે કઈ રીતે રાખવાની છે, તેનું ન્યુટ્રિશનનું સંભાળ કઈ રીતે, એ માતા, એ સ્ત્રી પોતે પણ જાગૃત હોય પ્રેગ્નન્ટ થાય એ પહેલાંથી. એ એક તો સૌથી વધારે જરૂરી છે, અને એ ત્યારે થશે જ્યારે શાળાઓની અંદર આવા બધા કાર્યક્રમોને વધુ પ્રોત્સાહન આપવામાં આવે, કાર્યક્રમો હજુ વધુ પ્રમાણમાં થાય. એક છેલ્લો મેસેજ ડોક્ટર મનીષ આપના તરફથી. હા, એટલે સાહેબે કીધું એમ કે આપણી સરકાર જોડે બધી સ્કીમો છે, બધું જ છે, રિસોર્સિસ છે. ખાલી જે જરૂર છે કે એ છેલ્લા માણસ સુધી પહોંચે, અને એના માટેના જે પ્રયત્નો છે કે લોકોને અવેર કરવા, મીડિયા થ્રુ, રેડિયો છે, ટીવી છે, કે કોઈ પણ ન્યૂઝ મીડિયા છે, કે એના થ્રુ આપણે વહેંચીએ, લોકોને ઇન્ફોર્મેશન વહેંચીએ, કે જેથી લોકો આ વસ્તુ વારંવાર સાંભળે કે આ બધું આપણા હક છે. એઝ અ આપણા ઇન્ડિયન સિટીઝન, ભારતીય સભ્ય તરીકે આપણા શું શું હક છે, આપણને સરકાર શું શું આપે છે, એ જ આપણને ખબર નથી હોતી. તો એનો લાભ આપણે કઈ રીતે લેવાના? તો એ લોકો સુધી માહિતી પહોંચે કે આ બધા તમારા હક છે ને આ બધી સરકાર સુવિધાઓ તમને આપે છે, તો એનો વપરાશ થાય અગર એ સુવિધાનો, તો ડેફિનેટલી સરકાર જોડે બધી સ્કીમો સારી છે. ચિરંજીવી યોજના કો, આયુષ્માન યોજના કો, મા યોજના કો, આ બધી યોજના એના માટે જ બનેલી છે કે જેથી ન્યુરલ મોર્ટાલિટી રેટ ઓછો થાય, પણ એનો લાભ લોકો સુધી પહોંચે એ બહુ અગત્યનું છે. જી બિલકુલ. અને આ યોજનાઓ તમારા માટે બનાવવામાં આવી છે, પરિવારો માટે બનાવવામાં આવી છે, તો તમારે આ યોજનાનો લાભ લેવો જોઈએ, આ વસ્તુ પણ સમજવાની જરૂર છે. ડોક્ટર મનીષ, મનુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ શેર કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આવા મુદ્દાઓ, આવી જ ચર્ચાઓ સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.